હેલો એવરીવન, વેલકમ ટુ આઈસીડી. મિત્રો, દરરોજ સવારે 8 વાગે આપણે ધ હિન્દુ એડિટોરિયલ અને એ પણ ગુજરાતીમાં કરીએ છીએ. તો શરૂ કરીએ આજનો આપણો આર્ટિકલ કે જે એનર્જી પોલિસીથી સંબંધિત છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનર્જી, જેને આપણે જીએસ પેપર 2થી રિલેટ કરી શકીએ. જોઈએ આર્ટિકલમાં શું છે. હમણાં સરકાર દ્વારા 20 લાખ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું અને એની અંદર ઘણા બધા રિફોર્મ્સ લાવવાની વાત કરવામાં આવી હતી. આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા પણ પાવર ટેરિફ પોલિસીમાં રિફોર્મ્સ લાવવાની વાત હતી. એની સાથે સાથે થોડા સમય પહેલાં સરકારે એક ડ્રાફ્ટ કે જે પબ્લિક સામે રાખ્યો હતો, કયો હતો? ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003, એને એમેન્ડ કરવાની વાત હતી, એમાં બદલાવ લાવવાની વાત હતી. આર્ટિકલનો મેઇન મુદ્દો તો એ છે કે આ બધા કે જે સરકાર રિફોર્મ્સ લાવવા માગે છે એનાથી ફાયદાને બદલે તો નુકસાન થશે, તેમજ આ તો આપણા ફેડરલિઝમ પોલિસીના પણ વિરુદ્ધમાં છે. આખરે જોઈએ તો ડિસ્કોમ્સ કંપનીઓ છે એમની હાલત શા માટે ખરાબ થાય છે એની આપણે ચર્ચા કરીશું. ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની ડિસ્કોમ, તો એ કંપની એ પોતે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરતી નથી, પરંતુ ઇલેક્ટ્રિસિટી જનરેટથી ખરીદશે અને કન્ઝ્યુમરને વેચે છે. મતલબ ડિસ્કોમ્સનું મુખ્ય કામ તો સપ્લાયનું છે, ઇલેક્ટ્રિસિટી ખરીદવાની અને પબ્લિકને વેચવાની. તો આ રીતનું આ ડિસ્કોમ્સનું કામ છે. ડિસ્કોમનું કામ શું હોય છે કે ઇલેક્ટ્રિસિટી ખરીદશે અને પછી પબ્લિકમાં ડિસ્ટ્રીબ્યુટ કરશે, એટલે કે ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની. હવે થયું છે એવું કે 1990ની અંદર ટુ પાર્ટ ટેરિફ પોલિસી સરકાર દ્વારા લાવવામાં આવી હતી. એની અંદર ડિસ્કોમ્સને 2 પ્રકારની કોસ્ટ આ પાવર જનરેટ કરવાવાળી કંપનીને આપવી પડતી હતી. પાવર જનરેટ કરવાવાળી કંપની આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો આપણે એનટીપીસીને લઈએ, નેશનલ પાવર થર્મલ કોર્પોરેશન. તો એ થર્મલ પાવર પ્રોડ્યુસ કરે છે. અહીં માની લઈએ આપણે કે એનટીપીસી પાસેથી કોઈ ડિસ્કોમ ઇલેક્ટ્રિસિટીને ખરીદે છે. તો હવે આ ડિસ્કોમ છે એને એનટીપીસીને 2 પ્રકારનો કોસ્ટ આપવા પડતા હતા, 2 પ્રકારની મતલબ કોસ્ટ ચૂકવવી પડતી હતી. અને એક હતી ફિક્સ કોસ્ટ અને બીજી હતી વેરિયેબલ કોસ્ટ. બરાબર. તો વેરિયેબલની અંદર એ વેરિયેબલ તો ફ્યુલના ભાવ ને કોલના ભાવ એના પર આધાર રાખે છે, પરંતુ આ જે ફિક્સ કોસ્ટ છે એ ફિક્સ જ રહેતી, ફરજિયાત રહેતી. એટલે એના કારણે આ ડિસ્કોમ કંપની છે, ડિસ્કોમ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ, એમને વધારે બર્ડન, એમના પર વધારે ભાર આવી જતો હતો. અને સરકારે તો માની લીધું હતું કે ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડ એ ખૂબ જ વધશે, એટલે આ ફિક્સ કોસ્ટ છે એ કંઈ વધારે કહેવાય નહીં. પણ સરકારનું અનુમાન ખોટું પડે છે. દર વખતે ડિમાન્ડ માટેનું આ અનુમાન ખોટું પડે છે અને જેના કારણે આ ડિસ્કોમ્સને ફિક્સ કોસ્ટનું બર્ડન વધી જાય છે. આપણે થોડી ચર્ચા કરીએ તો જો અહીં બધા ડેટા આપેલા છે કે કેટલા રૂપિયામાં ખરીદતાની, બધું આપણે કંઈ કામનું નથી. આપણે ડાયરેક્ટ મેન વાત કરીએ તો 2010ની અંદર સરકાર એક પોલિસી લઈને આવે છે કે સોલર અને વાઇન્ડ પાવર પ્લાન્ટ છે એ જેટલી પણ એનર્જી પ્રોડ્યુસ કરશે, મતલબ આ પ્લાન્ટ જેટલી એનર્જી પ્રોડ્યુસ કરશે એ ડિસ્કોમ્સ એ તેની જોડેથી ખરીદશે. એમ મેન્ડેટરી કરવામાં આવ્યું હતું આ વસ્તુ. એટલે કે ડિસ્કોમે આ સોલર અને વાઇન્ડ પાવર પ્લાન્ટ પાસેથી એનર્જી ખરીદવી જ પડશે, કે જેટલી પણ એ એનર્જી ઉત્પન્ન કરશે એ બધી તમે ખરીદો. રિન્યુએબલ એનર્જી ડિસ્કોમ ખરીદશે તો પછી એનટીપીસી પાસેથી થર્મલ એનર્જી એ ઓછી ખરીદશે, કેમ કે ડિસ્કોમ્સ હવે જો આ સોલર ને વિન્ડ પાવર પાસેથી ખરીદશે તો પછી એ એનટીપીસી પાસેથી તો ઓછી ખરીદશે ને, એની જોડેથી ઓછી ખરીદશે, પરંતુ એને ફિક્સ કોસ્ટ તો ઓછો થશે નહીં, એને ફિક્સ કોસ્ટ તો આપવો જ પડશે, કેમ કે એ તો કરાર થયેલા છે. આપણે હમણાં જ જોયું હતું કે 2 પાર્ટ ટેરિફ પોલિસી, પાવર પરચેસ એગ્રીમેન્ટ. મતલબ વાત શું હતી કે સરકારે સોલર અને વાઇન્ડ પાવર પ્લાન્ટની જે મતલબ એનર્જી પ્રોડ્યુસ કરશે એ ડિસ્કોમ્સને ખરીદવી જ પડશે, આવું મેન્ડેટરી કરવામાં આવ્યું. જેથી હવે ડિસ્કોમ છે એમની જોડે ખરીદશે તો એનટીપીસીને જે પેલો
ફિક્સ કોસ્ટ હતો એ તો આપવો જ પડશે, જેથી બર્ડન વધી જશે, કેમ કે એ તો ઘટવાનું નથી. પછી બીજી વાત કરી છે કે આ રિન્યુએબલ એનર્જી છે એમાં તો મુશ્કેલી છે. કઈ છે કે એ સનસેટ એટલે કે રાત્રે તો એનર્જી આપતી નથી. સોલર પ્લાન્ટ હોય તો એ રાત્રે તો સૂર્ય ના હોય એટલે એ રાત્રે તો એનર્જી ઉત્પન્ન કરતો નથી. પછી જે એનર્જી સ્ટોર કરવામાં પણ મુશ્કેલી ઊભી થાય છે. એવરી મેગાવોટ માટે ડબલ ખર્ચો આવે છે, મતલબ બમણી કોસ્ટ ઊભી થાય છે, એટલે ડિસ્કોમ પર વધારે બર્ડન આવી જાય છે. પછી ત્રીજી વાત કરવામાં આવી છે કે 2015ની અંદર કેન્દ્ર સરકાર દ્વારા 175 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પ્રોડ્યુસ કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં હતો. ક્યાં સુધીમાં? 2022 સુધીમાં. પણ ડિસ્કોમ્સ પરનો ભાર વધી જાય છે. આ રિન્યુએબલ એનર્જી ડેવલપ કરશે તો ડિસ્કોમ પર તો ભાર વધી જવાનો છે, કેમ કે એનટીપીસી સાથે કરાર થયેલા છે, એટલે એના ઉપર તો એને ટેક્સ જે કોસ્ટ હતી ચૂકવવી જ પડશે. અને આ જેટલી વધારે ઉત્પન્ન કરશે બધી એમને લેવી પડશે. ફાયદો કોને થાય છે? ચીનને. કારણ કે આપણે જેટલું ફોકસ વધારે કરશું આ રિન્યુએબલ એનર્જી ઉપર, મતલબ સોલર એનર્જી ઉપર, તો આપણે 90% સોલર પેનલ તો ચીનમાંથી ઇમ્પોર્ટ કરીએ છીએ. તેથી ચીનને આ પોલિસીનો વધારે ફાયદો થાય છે. આ બધા કારણો આપણે જોયા કે શા માટે આપણા ડિસ્કોમ્સને વધારે નુકસાન ઝીલવું પડે છે. અને આ સિવાય બીજા બધા પણ કારણો છે, જેમ કે ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરવામાં લોસ વધારે થાય છે, એટલે કે એ ઘણો વ્યય થઈ જાય છે અને આપણે જેવી ફેસિલિટી નથી. હવે આપણે વાત કરીએ કે રિફોર્મ્સથી કે કેન્દ્ર સરકાર દ્વારા થોડા દિવસ પહેલાં એક ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો હતો, પેલો ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003માં બદલાવ લાવવા માટેનો. એના મુખ્ય ઘટકોની આપણે વાત કરીએ. પહેલું છે સબ ફ્રેન્ચાઇઝીસ, એટલે કે ડિસ્કોમ્સ છે એ બીજી કંપનીને સબ ફ્રેન્ચાઇઝીસ આપે. એટલે કે ધારો કે માની લો આપણું ગુજરાત છે, ગુજરાતની અંદર ડિસ્કોમે એનર્જી ખરીદી છે, એ હવે વિવિધ કંપનીઓને એ સબ ફ્રેન્ચાઇઝ કરશે. એટલે કે સરકારે એને આપ્યું અને એ હવે બીજાને આપશે, કે અમુક જિલ્લામાં તમે વિવિધ એજન્સીઓને આપશે, વિવિધ એન્ટિટીઓને એ ફ્રેન્ચાઇઝ આપશે, બરાબર. તો સરકારે એવું ફિક્સ નક્કી નથી કર્યું કે આ સબ ફ્રેન્ચાઇઝ છે એ કોની જોડેથી ઇલેક્ટ્રિસિટી ખરીદશે. ડાયરેક્ટ ડિસ્કોમ જોડેથી ખરીદશે કે ડાયરેક્ટ પ્રોડ્યુસ કરતા હોય પાવર પ્લાન્ટ છે જેમ કે એનટીપીસી છે, કે ડાયરેક્ટ એના જોડે ખરીદશે. મતલબ જે સબ ફ્રેન્ચાઇઝ છે એ ડિસ્કોમ પાસેથી એનર્જી ખરીદશે કે પછી જે પાવર પ્રોડ્યુસ કરે છે એ કંપની પાસેથી ખરીદશે, એવું હજી નક્કી કરવામાં આવ્યું નથી. બીજો મુદ્દો છે ક્રોસ સબસિડી. એની અંદર શું હોય છે? એક્ઝામ્પલ તરીકે આપણે પેસેન્જર ટ્રેન અત્યારે વાત કરીએ તો પેસેન્જર ટ્રેન એ નુકસાનમાં ચાલી રહી છે, પરંતુ સરકાર છે એ માલગાડી ઉપર વધારે પૈસા વસૂલ કરે છે, અને અહીંથી આ માલગાડી જોડેથી જે વધારે ફાયદો મળે છે એનો ઉપયોગ સરકાર પેસેન્જર ટ્રેનમાં જે નુકસાન થયું હતું એની ભરપાઈ માટે કરે છે. એનો મતલબ એમ થાય કે મતલબ આમાં શું હોય છે કે એક વસ્તુમાંથી ફાયદો કમાઈને બીજી વસ્તુમાં થયેલ નુકસાનને ભરપાઈ કરવું, તો આ છે ક્રોસ સબસિડી. પરંતુ આનાથી જો નુકસાન થાય છે, આના કારણે કંપનીઓ જે માલગાડીની જે સર્વિસ હતી એ પૂરી રીતે ઉઠાવી શકતી નથી. કંપની છે માલગાડીની સર્વિસ પૂરી રીતે ઉઠાવી શકતી નથી. આના કારણે કેમ કે સરકાર માલગાડી પર પૈસા વધારે ખર્ચે છે, એટલે ફેક્ટરી પર પણ ઇલેક્ટ્રિસિટી માટે વધારે પૈસા ભરવા પડે છે. પછી આપણે નોર્મલ હાઉસ હોલ્ડની વાત કરીએ તો એમાં ઇલેક્ટ્રિસિટી માટે પૈસા ઓછા થાય છે, જ્યારે સરકાર ફેક્ટરીને વીજળી મોંઘી વેચે છે અને એનાથી ફાયદો મેળવે છે, અને હાઉસ હોલ્ડમાં થયેલા જે વીજળીના નુકસાન છે એનો જે નુકસાન છે એનું ભરપાઈ પેલી ફેક્ટરીઓ પાસેથી કરે છે. આમ નુકસાનની ભરપાઈ કરવામાં આવે છે ફેક્ટરીને વધારે ભાવે વીજળી વેચીને. પરંતુ અહીં નુકસાન એ થાય કે ફેક્ટરી ફાયદામાં નહીં ચાલે, કારણ કે વીજળીના વધારે ભાવ ચૂકવવા પડશે. અને આ પોલિસી તો બિઝનેસની વિરુદ્ધમાં છે, બિઝનેસ એક્ટિવિટીના વિરુદ્ધમાં છે. સરકાર દ્વારા હવે આ ક્રોસ સબસિડી ખતમ કરવાની વાત કરવામાં આવી છે. તો આ રિફોર્મ્સની અંદર સરકાર આ ક્રોસ સબસિડીને ખતમ કરવાની વાત કરે છે, પરંતુ આર્ટિકલમાં લેખક શું વાત કરે છે કે સ્ટેટ ગવર્મેન્ટ પાસે હાલમાં એટલા પૈસા પૂરતા નથી કે આ ક્રોસ સબસિડીને ખતમ કરીને ડાયરેક્ટ વીજળી માટે થોડા ઘણા પૈસા એ બેનિફિશરીના ખાતામાં નાખી શકે એમ. એટલે કે તમે ક્રોસ સબસિડીને ખતમ કરશો એટલે તમે જેટલામાં વીજળી ઉત્પન્ન કરી છે એટલા રૂપિયા તમે ફેક્ટરી પાસેથી પણ લેવાના છો અને સામાન્ય હાઉસ હોલ્ડ પાસેથી લેવાના છો.
તો સરકાર એવું તો અત્યારે સરકાર જોડે પૈસા તો છે નહીં કે સરકાર બેનિફિશરીના ખાતામાં પૈસા જમા કરાવે, કેમ કે બધાની જોડે સરખા તો પૈસા લેવાય નહીં, કેમ કે અમુક સામાન્ય હાઉસ હોલ્ડવાળા અને ફેક્ટરી બંને વાત જુદી છે. તો લેખક એમ જ કહે છે કે ડાયરેક્ટલી વીજળી માટે પૈસા નાખવા એ તો અત્યારે હાલ શક્ય નથી, કેમ કે સરકાર જોડે પૈસા નથી. તો આ ક્રોસ સબસિડીને ખતમ કરવાનો આ સાચો સમય છે નહીં, આવું લેખકનું માનવું છે. આગળની વાત કરીએ આપણે તો સ્ટેટ રેગ્યુલેટર એને એપોઇન્ટ કરશે કોણ? સેન્ટ્રલ સિલેક્શન કમિટી. સ્ટેટ રેગ્યુલેટરને એપોઇન્ટ કરવાની વાત છે અને કરશે સેન્ટ્રલ સિલેક્શન કમિટી. આ તો ખોટી વાત છે, કારણ કે સેન્ટ્રલ સિલેક્શન કમિટી સ્ટેટ રેગ્યુલેટરને એપોઇન્ટ કરશે તો ના ફક્ત આપણા ફેડરલિઝમના વિરુદ્ધ છે, પરંતુ રેગ્યુલેટર ઓટોનોમીના પણ વિરુદ્ધમાં છે. અને ફાઇનલી આપણે જોઈએ લાસ્ટ તો કે એક સેન્ટ્રલાઇઝ ઇલેક્ટ્રિસિટી કોન્ટ્રાક્ટ એન્ફોર્સમેન્ટ ઓથોરિટી સ્થાપવાની વાત કરવાની છે, અને એના મેમ્બર અને ચેરમેન હમણાં આપણે વાત કરી એ પ્રમાણે કોણ હશે? અગેન સિલેક્શન કમિટી દ્વારા એના મેમ્બર અને ચેરમેનને સિલેક્ટ કરવામાં આવશે. તો આર્ટિકલમાં કહેવામાં આવે છે કે આ પણ ખોટું છે, કારણ કે આ ઓથોરિટી પાસે કોન્ટ્રાક્ટ રિલેટેડ ડિસ્પ્યુટને બધા કામ હશે. તો પહેલાં આ કમિટીનું કામ કોણ કરતું હતું? સ્ટેટ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન કરતું હતું, પરંતુ હવે કોણ કરશે? આ નવી ઓથોરિટી કઈ છે? સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી કોન્ટ્રાક્ટ એન્ફોર્સમેન્ટ ઓથોરિટી. તો આ રીતે વાત કરવામાં આવી છે કે કેવા રિફોર્મ છે અને શું લાવવા જોઈએ કે ન લાવવા જોઈએ. હવે આપણે આગળનો આર્ટિકલ જોઈએ. તો આપણો બીજો આર્ટિકલ છે ફેકિંગ ડેન્જરથી સંબંધિત, અને જેને આપણે જીએસ પેપર 2થી રિલેટ કરી શકીએ છીએ. આ આર્ટિકલનું મેઇન ફોકસ તો એ છે કે આપણી જે વિભિન્ન સરકાર છે એ ક્રાઇસિસનું બહાનું કરી અને સરકારને અગેન્સ્ટમાં જે જાય, એટલે કે એમના વિરુદ્ધમાં કોઈ રિપોર્ટ પબ્લિશ કરે તો એને દબાવવાની કોશિશ કરે છે. શું કરે છે? વિભિન્ન સરકારો સરકારની વિરુદ્ધના રિપોર્ટને દબાવવાની કોશિશ કરે છે. જેમ કે જુઓ, આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005. તો એની સેક્શન 54ની અંદર વાત કરવામાં આવી છે, એક પ્રોવિઝન છે આ ડિઝાસ્ટરને સંબંધી કે કોઈ પ્રકારનો ગભરાહટ ફેલાવો. જેમ કે જુઓ, કેટલાય લોકો આ ડિઝાસ્ટર દરમિયાન એમ બોલી દે છે ને કે બાંધ તૂટી ગયો છે ને આમ થઈ ગયું છે ને તેમ થઈ ગયું છે, મતલબ એનાથી લોકોમાં એકદમ ગભરાહટ ફેલાઈ જાય છે અને લોકો આમ ને તેમ ભાગવા લાગે છે. તો આવા પ્રકારનું કંઈ કામ કરે તો એને પિનલાઇઝ કરી શકાય છે, એને પનિશમેન્ટ આપી શકાય છે. આવું પ્રોવિઝન છે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની સેક્શન 54ની અંદર. પણ આ પ્રોવિઝનનો ઉપયોગ હવે વિવિધ રાજ્ય સરકાર દ્વારા એમના ફાયદા માટે કરવામાં આવી રહ્યો છે. એક એક્ઝામ્પલ પણ આપવામાં આવ્યું છે. ધવલ પટેલ, જે એક રિપોર્ટર છે, ધવલ પટેલ. આપણા ગુજરાતની જ વાત છે, તો આપણા ગુજરાતમાં COVID-19ના વધારે કેસ સામે આવ્યા છે. તો આ ધવલ પટેલ જે વાત કરી રિપોર્ટર છે, એમને એક એવી રિપોર્ટ પબ્લિશ કરી કે એની અંદર હતું કે જલ્દીમાં જ આપણા ગુજરાતના મુખ્યમંત્રીને બદલવામાં આવશે, કેમ કે COVID-19ના વધારે કેસ આવી ગયા છે. અને એમને તો સક્સેસરનું નામ પણ કહી દીધું કે જે આવશે મુખ્યમંત્રી એમનું નામ પણ એમના દ્વારા લેવામાં આવ્યું હતું. તો આવી રિપોર્ટ પબ્લિશ કરવા બદલ એમની વિરુદ્ધમાં કેસ ફાઇલ થયો હતો આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની સેક્શન 54 અંતર્ગત. તો તમારે કહેવાનું છે કે શું આ સેક્શન ધવલ પટેલને આ રિપોર્ટિંગ ઉપર લાગુ પડે ખરી? એના જવાબમાં છે કે ના. સેક્શન 54 છે એનો ઉદ્દેશ તો કંઈક જુદો છે કે પોલિટિકલ ડેવલપમેન્ટ પર રિપોર્ટિંગ કરવા બદલ આ સેક્શનનો કોઈ ઉપયોગ કરી શકાય નહીં. બીજા પણ ઘણા એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે અહીં. દેખો, કોઇમ્બતુરનું એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે કોઇમ્બતુરમાં લોકલ પ્રશાસન છે, લોકલ પ્રશાસન એ ફૂડ ડિસ્ટ્રીબ્યુશન કરી રહી છે. તો એમાં એક રિપોર્ટરે એમના ઉપર કરપ્શનનો આરોપ લગાવ્યો. તો એના પછી શું થાય છે? રિપોર્ટર પર પણ આ સેક્શન અંતર્ગત કેસ ફાઇલ થાય છે. લોકો કરપ્શનને બહાર લાવવું એ દેખો એક વાત જુદી છે કે કરપ્શન થયું છે કે નહીં એ તો આપણને તપાસ પછી ખબર પડશે, પણ આ સેક્શન 54 અંતર્ગત આ તો ના જ કરી શકાય ભાઈ. પછી બીજો પણ છે વાત
જો આ અંદમાનની વાત છે. તો અંદમાનના એક રિપોર્ટરે પણ એક આરોપ લગાવ્યો હતો કે આપણી લોકલ પ્રશાસન શું કરી રહી છે ખબર છે કે કોઈ વ્યક્તિ COVID-19ના પેશન્ટને ફોન પર વાત કરતી હોય ને તો એ વ્યક્તિને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. તમે સમજી ગયા છો કે લોકલ પ્રશાસનને કાંઈ જ ખબર જ નથી ને આવા કામ કરી રહી છે. તો જ્યારે આ રિપોર્ટ પબ્લિશ થઈ તો પછી આ રિપોર્ટર વિરુદ્ધ પણ આ કેસ ફાઇલ કરવામાં આવે છે અને પછી તો અંદર કરી દેવામાં આવે છે. છેલ્લે આપણે વાત કરીએ તો કે આપણું સ્થાન છે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સની અંદર 142મું છે. 142મું મતલબ કે આપણો દેશ ઘણો બધો પાછળ છે. અને એનું કારણ વિભિન્ન રાજ્ય સરકાર જે આ કાનૂનનો મિસયુઝ કરી રહી છે એ છે. સરકાર વિરુદ્ધના જે રિપોર્ટર છે એમના ઉપર કાનૂનનો મિસયુઝ કરી રહી છે. આપણે આફ્રિકાના બુર્કિના ફાસો દેશની વાત કરીએ તો કે એનું સ્થાન પણ આપણા ભારત કરતાં તો આ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સની અંદર સારું છે. તો આપણે છેલ્લે એ જ કહીએ કે વિભિન્ન સરકાર આ પ્રકારના કાનૂનનો મિસયુઝ ન કરે. તો બસ આ આર્ટિકલમાં આટલું જ છે. થેન્ક યુ.